ગુજરાતમાં સંસ્કારી નગરી વડોદરા છે તો સૌરાષ્ટ્રની કલાનગરી ભાવનગર છે। ભાવનગર કોઈ એક સમય શિક્ષણનું પણ અગત્યનું કેન્દ્ર હતું। આજ ભાવનગરમાંથી અલગ જિલ્લો થયો। બોટાદ અને સમરાંગણમાં આજે વાત કરવાની છે ભાવનગર અને બોટાદની વિધાનસભા બેઠકની। શું છે જ્ઞાતિ ગણિત? 2017માં કોનું કેવું હતું પ્રદર્શન? કયા ઉમેદવારની દાવેદારી છે પ્રબળ? આ જ વિષય પર વિશેષ રજૂઆત સમરાંગણ। तो भावनगરની બેઠકો વિશે ચર્ચા કરવી છે કે જે પ્રકારે ભાવનગરમાં 7 બેઠક તેમાંથી ભારતીય જનતા પાર્ટી 2017માં 6 બેઠક પર જીતી હતી। કોંગ્રેસની પાસે 1 બેઠક છે। વિકાસના કયા કામો થયા છે? જે વર્ષોથી સમસ્યા હતી તેનું નિરાકરણ આવ્યું કે નહીં? પીવાના પાણીની સમસ્યા હોય કે વીજળીની સમસ્યા હોય, નિરાકરણ આવ્યું કે નહીં? 5 વર્ષમાં ધારાસભ્યોએ શું કાર્ય કર્યા છે તેની વાત કરીશું। બોટાદની પણ વાત કરવી છે। બોટાદ ગઢડામાં જે પ્રકારે 2 બેઠક છે તેની વાત કરીશું, જ્યાં એકમાં કોંગ્રેસે જીત હાંસલ કરી હતી, જો કે ત્યારબાદ બાય ઇલેક્શન થયા અને બીજેપીએ ફરી એકવાર તે કબજે કરી લીધી। સૌરભભાઈ પટેલ પણ જે સીટ પરથી છે બોટાદની તેની પણ વાત કરીશું, પરંતુ અત્યારે વાત કરીએ મહુવાની 2017ની સ્થિતિ। જે પ્રકારે કહી શકાય કે રાઘવ મકવાણા છે તેમણે જીત હાંસલ કરી હતી। 1998થી બીજેપીનો ગઢ રહ્યો છે। અનેક એવી કહી શકાય બેઠકો છે। ભાવનગર ગ્રામ્યની વાત કરીએ તો વ્યક્તિ વિશેષ બેઠક પણ કહી શકાય, બીજેપીનો ગઢ છે તેવું પણ કહી શકાય। ભાવનગર પૂર્વની વાત કરીએ તો વિભાવરીબેન દવે તો હેટ્રિક કરી છે ત્યાંથી। 1990થી બીજેપી ભાજપનો જે પ્રકારે તે ગઢ રહ્યો છે। ભાવનગર પશ્ચિમમાં જીતુ વાઘાણી છે, તેમણે 2 ટર્મથી ત્યાં ચૂંટાઈ આવે છે અને ખાસ કરીને કોળી સમાજ, પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે। શક્તિસિંહ ગોહિલ પણ ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા। આ બેઠકો પર ચર્ચા કરીશું। ખાસ કરીને જે બેઠકો છે તે બેઠકોમાં 2017માં સમીકરણો અલગ હતા, ગણિત અલગ હતું, પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં મુદ્દાઓ અલગ છે। રોજગારીનો મુદ્દો હોય, મોંઘવારીનો મુદ્દો હોય, પરંતુ સવાલ એ કે ભાવનગરના મહત્વપૂર્ણ પ્રશ્નો કયા છે? મહાનગર જેટલા વિકાસના કાર્યો નથી થયા। જનતાનો મત એવો આવી રહ્યો છે કે મહાનગર તરીકે છે પરંતુ વિકાસના કાર્યો નથી થયા જેવા થવા જોઈતા હતા। ખાસ કરીને કંસારાના નાણાંનું કામ 25 વર્ષ થયા છતાં પણ પૂર્ણ નથી થયું। શા માટે? ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવે છે તો કામગીરી કેમ નથી કરવામાં આવી? શા માટે જનતા હજુ પણ તે વિકાસની રાહ જોઈને બેઠી છે? દેસાઈનગરથી ગળેચી વડલા સુધી બનતા ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા છે। ટ્રાફિકની સમસ્યા જે પ્રકારે શહેરીકરણ થઈ રહ્યું છે, ટ્રાફિકની સમસ્યા માટે પણ કોઈ સોલ્યુશન લાવવું જોઈએ। ખાસ કરીને મેથાણા બંધારો બાંધવાની વાત જમીન વિવાદમાં અભિરાય પર ચડાઈ ગઈ। વાતો થાય છે, કાગળ પર અનેક પ્રોજેક્ટ આવે છે, પરંતુ એ પ્રોજેક્ટો પછી ફક્ત કાગળ પર રહી જાય છે। ચૂંટણી ઢંઢેરામાં અનેક વાયદા કર્યા હશે, પરંતુ 2017 બાદ અત્યારની સ્થિતિ શું? 5 વર્ષમાં કયા કાર્યો કર્યા છે? જે વાત કરી હતી, જે વાયદાઓ કર્યા હતા એ પૂરા કર્યા કે નહીં? આ મુદ્દા પર ચર્ચા કરીશું। મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂક્યા છે। બીજેપીથી છે ડોક્ટર કમલેશ રાજગોર અને કોંગ્રેસથી છે મનહરભાઈ પટેલ અને બીજા એક ગેસ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કાનાભાઈ બાટવા, જે વરિષ્ઠ પત્રકાર છે, અને ભાવનગરથી નીતિન સોની અમારા સંવાદદાતા પણ જોડાઈ ગયા છે। સૌથી પહેલા ડોક્ટર આપની પાસે આવવા માંગીશ કે જે પ્રકારે વિકાસની વાતો થાય છે, ડબલ એન્જિનની સરકાર છે, આપની અનેક બેઠકો છે, 7માંથી 6 બેઠકો તો ભારતીય જનતા પાર્ટી પાસે હતી, તો શા માટે હજુ પણ જનતાના મુદ્દાઓ ત્યાં જ છે? ચોક્કસ જે તમે વાત કરી રહ્યા છો કે જનતાના મુદ્દા, ભાવનગર અને ભાવનગરની આજુબાજુ જે પણ તમે અને બોટાદની 2 સીટો, આ બધા જની જો વાત કરીએ તો 1 મહિના પહેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મિશન ગુજરાત લઈને આવ્યા હતા। ત્યાં જેટલા કામો ભારતીય જનતા પાર્ટીએ વાયદા કર્યા હતા, તમે શરૂઆતમાં બોલ્યા કે પાણી અને વીજળી, ભાઈ એ તો પાણી અને વીજળીનું કામ તો ગુજરાતમાં જ્યારે મોદી સાહેબ હતા ત્યારે જ એમણે પૂર્ણ કર્યું હતું। કદાચ ક્યાંક નાનું મોટું બાકી રહ્યું હશે, હું એવું નહીં કહેતો કે 100% બધું જ સમૂહ ઉપર્યું છે, પણ જે સમસ્યા ત્યાંની પાણી અને એની હતી વીજળીની, એ તો સોલ્વ આઉટ કરી। એનાથી વધારે ભાવનગર એક એવું સેન્ટર હતું કે જે કોસ્ટલ એરિયા વધારે આવે અને પાલીતાણાની અંદર સૌર, આજે આપણે જે
વીજળીના સમસ્યાના કારણે જે તમે કીધું સૌર ઉર્જા અને સોલર પેનલનું સૌથી મોટામાં મોટું એનું ઉદ્ઘાટન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું. એટલું જ નહીં, રિજિયોનલ સાયન્સ સેન્ટરનું પણ ત્યાં આગળ ઉદ્ઘાટન થયું. એ સિવાય જે પણ અગાઉના કામો હતા એ બધાનું લોકાર્પણ બી કર્યું. આ ફિશરીઝ માછીમારો પણ ત્યાં આગળ સૌ વધારે પ્રમાણમાં છે, ત્યારે એમને માછીમારોની લેન્ડિંગ જે એના લેન્ડિંગ આખું એરિયા હોય એ પણ બનાવ્યા. એને પોષણક્ષમ જે પણ કામગીરી થાય એનો વિકાસ થાય એ પણ યોજનાઓ મૂકી. સૌથી વધારે હું વાત કરું તો ધોલેરાની અંદર જે કંડક્ટ એનું અત્યારે જે કન્ડિશનના અંદરનો જે અત્યારે જે પ્રોજેક્ટ થયો, દુનિયામાં સૌથી મોટામાં મોટું રોકાણ ત્યાં આગળ થવા જઈ રહ્યું છે. ચોક્કસ અમુક એવી વાતો ચોક્કસ આપના ધ્યાને આવી હશે કે ભાઈ આવું નથી થયું, આવું નથી થયું, આવું નથી થયું, પણ શું થયું છે? પહેલા શું હતું ને, આદરણીય પ્રધાનમંત્રી શ્રીના વિઝનના કારણે, આદરણીય ભૂપેન્દ્રભાઈ અને એના જે અગાઉ મુખ્યમંત્રીઓ હતા એ ડબલ એન્જિન સરકારના કારણે જે ભાવનગર આજુબાજુ પાલીતાણા હોય, ધોલેરા હોય, બોટાદ અને આ બધા જ ની અંદર જે સમસ્યાઓ હતી, સિંચાઈની સમસ્યા બહુ જ વધારે. અત્યારે કદાચ મારા મિત્ર અને કોંગ્રેસના સંભવિત એ વિસ્તારના ઉમેદવાર પણ છે મનહરભાઈ, આપને પણ હું ભારતીય જનતા પાર્ટી તરફથી શુભેચ્છા તો આપીશ, પરંતુ આપ સ્વીકારો કે ન સ્વીકારો, જે ગુજરાતની અંદર ભાવનગર પહેલા જે હતું એના કરતા અત્યારે હું માનું ત્યાં સુધી 90%, હા, કદાચ 6 લેન જે રોડ છે એની કામગીરી ચાલુ થઈ રહી છે. અને બીજા જે અમદાવાદથી સીધા ભાવનગર જોડતો સૌથી મોટી સમસ્યા, બગોદરા સુધી તમે જઈ જાઓ અને પછી આગળ જાઓ તો ત્યારથી એ સમસ્યા રોડની બહુ મોટામાં મોટી સમસ્યા હતી. અને ત્યાં આગળ આજુબાજુ લેન્ડ લેવી અને એના ડબલ અને 4 લેન બનાવીને 6 લેન બનાવી બહુ કપરું કામ હતું. એ પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રોજેક્ટ નાખીને, એમ કે એટલા બધા લોકો, એટલા બધા પૈસાનું રોકાણ ત્યાં આગળ કર્યું છે કે જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે મિશન ગુજરાત લઈને ત્યાં ગયા હતા અને જાહેર સભા કરી હતી ત્યારે એમણે જ કીધું છે. હું એવું કહું છું કે આવનારા દિવસોની અંદર જે પણ ક્યાંક ત્રુટીઓ છે એ ભારતીય જનતા પાર્ટી એ ત્રુટીઓ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. અને આ ત્રુટીઓ કદાચ પ્રજા પણ માને છે કે જો આ ત્રુટીઓ છે એ પૂર્ણ કરી શકે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરી શકે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીને ફરીથી આશીર્વાદ આપવા માટે એ પ્રજા ત્યાં આગળ થનથની રહી છે અને આશીર્વાદ મળવાના જ છે. કેમ કે એ લોકોના મનમાં બી છે એવું છે કે જો ભૂલે ચૂકે ક્યાંક બીજે બટન દબાઈ ગયું તો આ ભાવનગરનો જે બિલકુલ પ્રગતિશીલ વિકાસ થઈ રહ્યો છે ને, કમલેશભાઈ, એ તો હવે વિધાનસભાની ચૂંટણી તો ડિક્લેર થઈ ગઈ છે, તારીખો આવી ગઈ છે, ત્યારબાદ રિઝલ્ટ આવશે ત્યારે વાત કરીશું કે ખરેખર જનતા કોને સિરે બેસાડે છે. મનહરભાઈ આપણી સાથે જોડાયેલા છે. મનહરભાઈ, વિકાસની વાતો થાય છે, પરંતુ જે પ્રકારે વિકાસની વાતો વચ્ચે અનેક એવા મુદ્દાઓ હોય છે જે અધૂરા રહેતા હોય છે. મેં ગઈકાલે પણ ડિબેટમાં વાત કરી હતી કે ચૂંટણી ઢંઢેરો, જે પ્રકારે કમલેશભાઈએ કીધું કે રોજગારીનું સર્જન કરવામાં આવી રહ્યું છે, પ્લાન્ટનું લોકાર્પણ કર્યું થશે, રોજગારી મળશે, આ બધી વાતો છે. 5 વર્ષમાં શું થયું તેની હું વાત કરી રહી છું. 5 વર્ષમાં યાદ ન આવ્યું ભાવનગરની જનતા વિશે, કલાનગરી વિશે, અને અત્યારે યાદ આવ્યું, અત્યારે લોકાર્પણ મિશન 2022 માટે તેઓ લોકાર્પણ કરવા માટે પહોંચી ગયા. શું કહેશો આપ? ભાવિકા, સૌથી પહેલા તો ભાવનગર અને બોટાદની ચર્ચામાં અમને તમે યાદ કર્યા, અમને ખૂબ ગમ્યું. ખૂબ જરૂરી છે કે ભાવનગર અને બોટાદની ગંભીરતાપૂર્વક ચર્ચા થવી જરૂરી છે. એક પેઢીનો સમય થયો, ભારતીય જનતા પાર્ટીની સત્તા સ્થાને છે. 9 ધારાસભ્યો ચૂંટાય છે. પાર્લામેન્ટની અંદર 31 વર્ષથી પ્રભુત્વ અને એનું પ્લેટફોર્મ છે, ત્યાં આગળ એનું રિપ્રેઝેન્ટેટિવ છે પાર્લામેન્ટની અંદર ભાવનગરનું. સરવાળો તમને કહું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી ભાવનગરની મુલાકાતે 2008, 2012 અને 2014માં આવ્યા, 3 વખત, અને છેલ્લે હમણાં 2022માં આવ્યા. એક કામ જેટલા એને બોલ્યા છે એમાંનું એક કામ અત્યારે કાર્યાન્વિત કન્ડિશનમાં નથી. દાખલા તરીકે એમને 2008ની અંદર ઘોઘા, તળાજા અને વલભીપુરમાં જીઆઈડીસી આપવાની વાત કરી, આજે એનો પાયો નથી નખાણો. વલભીપુર ફેદરાનો 4 માર્ગી માર્ગ જે વાત કરે છે, 25 વર્ષ પહેલા આ વાત ઉભી હતી ભારતીય જનતા પાર્ટીની. આજે હજી પણ શરૂ નથી થયો અને અમુક જગ્યાએ તો હજી કામ પણ શરૂ નથી થયા.
નંબર 3, મીઠી વીરડી સરતાનપરને સેન્ટ્રલ પોર્ટનો દરજ્જો આપવાની વાત પ્રધાનમંત્રી શ્રી બોલું છું. આ પ્રધાનમંત્રી શ્રી 2008-5 જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બોલ્યા હતા. શિપ બિલ્ડિંગ પાર્ક, પ્લાસ્ટિક પાર્ક, ફૂડ પાર્ક, ડાયમંડ પાર્ક, આધુનિક પોર્ટ, આ બધી વસ્તુનો સરવાળો કેટલા કરોડનો થતો હતો? 2800 કરોડ રૂપિયાનું એને જાહેરાત કરી હતી અને લોકાર્પણ કરવાની વાતનો વાયદો માર્યો હતો. નંબર 2, 2012 એટલે 25 જાન્યુઆરી 2012 પ્રધાનમંત્રી છે આવ્યા ત્યારે એને જે પણ પૈસો જાહેર કર્યો હતો એ 2162 કરોડ રૂપિયાનો હતો અને છેલ્લે 2014 જ્યારે આવ્યા ત્યારે એને 18,277 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી. હું તમને ત્રણેયનો સરવાળો કરું, 25,239 કરોડ રૂપિયા 3 ટાઈમમાં એને આપવાના કીધા હતા અને પાછા 22માં આવીને કીધું 542 કરોડ આપશું. બેન ભાવિકાબેન, આ વાત એક ભાવનગરની એક અધોગતિનું આ પોસ્ટમોર્ટમ છે. આ દેશના પ્રધાનમંત્રી અને દેશના મુખ્યમંત્રી એટલી વખત આવે છે ભાવનગરની અંદર અને ભાવનગરની ભૂમિ ઉપર આવીને એવા શબ્દો પ્રયોગ કરે છે કે હું ભાવનગરમાં જ્યારે આવ્યો ત્યારે મને એવું લાગે છે કે ભાવનગરના તમામ કામ, આ મોટા ખેરખાઓ ભાવનગરમાં થઈ ગયા પણ એ બધા મારા માટે છોડી ગયા હતા. આટલી બધી ઠેસી મારે છે. આ વાક્ય પ્રયોગ એના શબ્દોમાં હું કહું છું. તો ભાવનગરને તમે આપ્યું છું. ભાઈ સૌથી મોટી દુઃખજનક વાત છે, કલ્પસર યોજના 1995 ની અંદર તમે શરૂઆત કરવાની વાત કરી હતી અને 95 ના આજે 25 વર્ષથી સમથિંગ સમય થયો. એક રાજ્યની અને એક જિલ્લાની કે 2 જિલ્લાની આ યોજના હતી. રાજ્યને પરિયોમાં આવતી હતી યોજના હતી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એના વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ સરકાર નથી. છતાંય ત્યાં કલ્પસરની હાલત શું છે? આજે 110 કરોડ રૂપિયા પ્રાવધાન કરે છે દર વર્ષે એનું બજેટ ફળવાય છે. શેના માટે ફળવાય છે? માત્ર કન્ટીજન્સી ખર્ચો, પગાર, જીપ ભાડા, ટ્રાવેલિંગ, આ તે 34 સંશોધન કરવાના હતા, એમાંથી 22 સંશોધન થયા છે. કઈ ગતિથી ને ગોકળગાય ગતિથી આ ભારતીય જનતા પાર્ટી સરકાર આવે છે. ગોકુળિયું ગ્રામ જે ભાવનગરને ચખાડી હતું આપણે, આ વાસ્તવિકતા છે. અને તમે મને ભાઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાન એમ બોલે છે કે લોકાર્પણ કર્યું ને બધા કામ છે. એક કામ બતાવે, મેં એટલા બોલ્યા એમાંથી એક પણ કામ બતાવે. સ્કૂલો માટેની વાત કરી હતી કે નર્મદાની કેનાલમાંથી કૃષ્ણ સાગર સરોવરની વાત કરી હતી. આ બધું હું તમને ડિટેલ બોલતો નથી ડિટેલમાં, પણ આમાંની એક પણ કામ નહીં. અને છેલ્લે હું કહું કે બોટાદ એટલે જિલ્લો બનાવ્યો. બોટાદને ડિસ્ટ્રિક્ટનો દરજ્જો 2011માં આપવાનો. 11 થી માંડીને આજની તારીખના 11 વર્ષની અંદર બોટાદની અંદર બેઝિક ફંડામેન્ટલ ફેસિલિટી જે લોકો માગે એને રેફરલ હોસ્પિટલ તાલુકા કક્ષાએ હોય અને ડિસ્ટ્રિક્ટ લેવલે સિવિલ હોસ્પિટલ હોય. આજની તારીખે 11 વર્ષે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરી શકી નથી. અને 2 રોડ વચ્ચે, એક તળાજા રોડ અને તુરખા રોડ અને ભાવનગર રોડ, આ 2 વચ્ચે એ જગ્યાનો ચર્ચા ચાલી છે ક્યાં કરવી 11 વર્ષે. અને કન્ટીજન્સી ખર્ચ માટે સ્પેશિયલ રેફરલ હોસ્પિટલમાં આપે છે, એનો મહેકમ પણ નથી, સિવિલ હોસ્પિટલનું મહેકમ નથી. મારું કહેવાનો મતલબ એ છે કે 2017માં, 2019માં, 2022ની અંદર આ જિલ્લો બનાવ્યા પછી કટકે તમે જમીન ફાળવો છો. આજની તારીખે ત્યાં આગળ જિલ્લા સુરક્ષા ગ્રાહક તરીકેની જે પ્લેટફોર્મ હોવું જોઈએ એ જિલ્લાને આપ્યું નથી. તમે જિલ્લા લેબર કોર્ટ નથી આપી, જિલ્લાની અંદર સહકારી બેંક નથી આપી, સિવિલ હોસ્પિટલનો દરજ્જો નથી આપ્યો. મને કહો, તમે 11 વર્ષ પહેલા ક મુહૂર્તે કે ક સમયે તમે ડિસ્ટ્રિક્ટ તો જાહેર કરી દીધો. બોટાદની જનતા પીચાય છે અત્યારે. ગામની અંદર ફેસિલિટી ન હોય એના કરતા 72 ફેસિલિટી બોટાદની આપે છે. એટલે મેં તમને કીધું એક પાર્લામેન્ટનો વિસ્તાર છે ભાવનગર અને બોટાદ, 2 ડિસ્ટ્રિક્ટ બન્યા. 2 ચૂંટણીઓ 3 ચૂંટણીઓ તમે ડિસ્ટ્રિક્ટ બનાવીને જીતી ગયા. પરિણામ શું? ગુજરાતની જનતા જે ભોગવે છે એના કરતા દયનીય પરિસ્થિતિથી બોટાદ અને ભાવનગરની પબ્લિક ભોગવે છે. અને છેલ્લે તમે જે વાત કરી, કંસારાની વાત કરી, સાહેબ આ કોઈ મોટી યોજના છે? આમાં કઈ રોકેટ સાયન્સ લગાડવાના છે? એ યોજનાની અંદર ગંદકી દૂર કરવાની વાત હોય તો એમાં તો કોઈ પણ માણસનું સંવેદના સ્વભાવ હોય, રાજનીતિની ઈચ્છા શક્તિ હોય તો તમામ વસ્તુ થઈ શકે. ભાવનગરની 25 વર્ષ પહેલા જે પોપ્યુલેશન હતી, આજે એ જ પોપ્યુલેશન ભાવનગરની છે. માઇનોર ફરક થયો છે. શું કામ? ભાવનગર કેમ ધોવાનું? એ સમયે રાજકોટની પોપ્યુલેશન હતી 5-5.5 લાખ રૂપિયા. 25 વર્ષે આજે 25 લાખ 27 લાખ વસ્તી થઈ. રાજકોટનું ડેવલપમેન્ટ થયું, ભાવનગરનું કેમ ન થાય? મહારાજા કૃષ્ણકુમારસિંહજી ત્યાં આગળ સીધી લાઈન હતી, રેલવે લાઈન જતી હતી. અને આજની તારીખે પરિસ્થિતિ તમે જો, અમદાવાદમાંથી નીકળતા તમામ ડિસ્ટ્રિક્ટ લેવલના રોડ 4 લાઈન 4 ટ્રેક છે. માત્ર ભાવનગરનો રોડ. 31 વર્ષથી પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટી અને 9 સભ્યોને ધારાસભ્યો ચૂંટે છે ભારતીય જનતા પાર્ટીને, ભાવનગરની પ્રજા અને જનતાને શું આપ્યું તમે? એટલે આ વાતને વાસ્તવિકતા લઈને આપણે બોલીએ
કે ભાઈ પ્રધાનમંત્રી શ્રી 4 વખત આવે છે, નકરી વાતો કરીને જાય છે અને જનતાને કશું મળ્યું નથી. આ વાસ્તવિકતા એટલે છે. ભાવનગર વાસીઓને પ્રાથમિક સુવિધા પણ નથી મળી રહી. આના પરથી તો એવું થઈ રહ્યું છે ને કે વાતો થાય છે ડબલ એન્જિન સરકારની, પરંતુ પ્રાથમિક સુવિધાથી પણ ભાવનગર વંચિત છે. કલાનગરીનો દરજ્જો મળેલો છે ભાવનગરને, પરંતુ ભાજપ અનેક એવા બેઠકો છે જેની આપણે વાત કરીશું કે એક હતું શાસન જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું, તો શા માટે અનેક એવા ધારાસભ્યો છે જેમણે એક બેઠક પર હેટ્રિક કરી છે, છતાં પણ શિક્ષણ મંત્રી ત્યાંથી મળ્યા છે 2 વખત, છતાં પણ કેમ હજુ પણ સ્થિતિ ત્યાં કથળેલી હાલતમાં છે? આ મુદ્દાઓ છે, આ પ્રશ્નો છે, સવાલો મેળવીશું, જવાબ મેળવીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. ફરીવાર આપનું સ્વાગત છે. સમરાંગણમાં બેઠકો વિશે વાત કરી રહ્યા છે ભાવનગરની. કાનાભાઈ વાટવા પણ આપણી સાથે જોડાયા છે. 2017માં જે પ્રકારે અનેક મુદ્દાઓ હતા, પાટીદાર ફેક્ટર પણ ત્યાં જોવા મળી રહ્યું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ બચાવી રાખ્યો હતો. અનેક એવી સીટ હતી જ્યાં એક હતું શાસન જોવા મળી રહ્યું છે. અત્યારે કયા સમીકરણો દેખાઈ રહ્યા છે કે અત્યારે કયા જનતાના મુદ્દાઓ છે જે હજુ પણ કહી શકાય કે તેનું નિરાકરણ નથી આવ્યું અને જનતા તે ધ્યાન પર રાખીને મત આપશે? શું લાગી રહ્યું છે આપને? બે મુદ્દાઓ જે તમે કહ્યા, મનોહરભાઈ કહ્યું ને કે રોકડિયું ગામ, ભાવનગર ને અમે ઘણી વખત ભાવનગરમાં હતા ત્યારે મજાકમાં એમ કહેતા કે આ નાનું આ મોટું ગામડું છે અને ભાવનગર મોટા ગામડા જેવું જ રહ્યું છે. ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ પક્ષનું શાસન હોય, ભાજપનું આ તો 2 દાયકાથી શાસન છે ત્યાં, તો બહુ જાજો વિકાસ નથી થયો. ભાજપનો જે ભાવનગરનો જે પહેલા વિકાસ થયો હતો એ અદભુત વિકાસ હતો અને ત્યાં બધું જ આવ્યું હતું. યુનિવર્સિટી પણ મળી ને કારખાનાઓ પણ મળ્યા અને થોડું પ્રોસેસિંગ યુનિટો પણ મળ્યા અને બહુ સરસ રીતે વિકાસ થયો હતો. કારણ કે ભાવનગર રાજકીય રીતે ગુજરાત જ્યારે અલગ પડ્યું ત્યારે બહુ મજબૂત હતું. આપણે ત્યાંથી મુખ્યપ્રધાનો પણ મળ્યા, પણ પછી ધીમે ધીમે ભાવનગરની પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં રાજકીય તાકાત વ્યક્તિ ગઈ અને ભાવનગર પછાત થતું ગયું. ઉદ્યોગો ભાગી ગયા, જે આવ્યા હતા એ ઉદ્યોગો ભાગી ગયા. અત્યારે પણ જો આપણે જોઈએ તો હીરા ઉદ્યોગ સારો એવો ભાવનગરમાં વિકસો હતો, પણ એના માટે ડાયમંડ પાર્ક બની જ નથી શકતો. જીઆઈડીસી કેટલી નવી બનાવવાની વાત થઈ હતી એ નથી થયું. તો એવા પ્રશ્નો તો છે જ, પણ એની સામે ભાવનગરમાં જે રાજકારણ છે અત્યારે પણ એ પણ બહુ વિચિત્ર છે. જેથી આપણે જોઈએ છીએ, આપણે પછીના પ્રશ્નોમાં એની ચર્ચા કરશું કોને ટિકિટ મળી શકે. કારણ કે ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ બાબતો છે. ટિકિટ માટે તમે 58 જણા એક બેઠક પરથી પેલો ફરે એ પરિસ્થિતિ પણ છે. પણ હું એવું માનું છું કે પ્રશ્નો ઉકેલવાની બાબતમાં ભાજપને મેં આટલા 20 વર્ષ જોયો ત્યારે કે એટલા બધા પ્રશ્નો ઉકેલાયા નથી. 7માંથી 6 બેઠક ભાજપને ભાવનગરમાં મળી અને જેને બોટાદ આપણે અલગ જિલ્લો કહીએ છીએ એમાં 1 બેઠક, અડધોઅડધ બેઠક મળી. આ પરિસ્થિતિ ગઈ ચૂંટણીમાં હતી અને એવી પરિસ્થિતિ લગભગ ઓલમોસ્ટ દરેક પરિસ્થિતિમાં આવી. ભાવનગર છે એ ભાજપનો ગઢ છે અને એવો મોટો ગઢ છે કે જ્યાં મોટે ભાગે કંઈ કશું હોય કરી જ નથી શકતું. 1-2 બેઠક 3 બેઠક સુધી કોઈ લઈ જાય કોંગ્રેસ તો બરાબર છે, બાકી થતું નથી. પરસોત્તમભાઈ સોલંકી 5 વખત ચૂંટાયા છે. એટલે આ બધી જ પરિસ્થિતિ એવી છે કે પશ્ચિમની બેઠક છે તો એ પશ્ચિમની બેઠક ભાજપ પાસે વર્ષોથી છે. એમ આ સ્થિતિ એવી છે કે જેને કારણે લોકો બદલતા નથી અને લોકો નથી બદલતા એટલે વિકાસ થતો નથી. રાજકીય રીતે જોખમ ઊભું થાય તો હંમેશા વિકાસ આવે અથવા તો કંઈ નવું કરવાની કોઈની ઈચ્છા થાય. ત્યાં રાજકીય રીતે જોખમ ઊભું થતું નથી. તમે વલભીપુર હેદરાવાળા રોડની વાત કરી છે ભાઈએ, મનોહરભાઈએ, હું ગયો છું એ રોડ ઉપર, તો એક્સિડન્ટ એટલા બધા થાય છે ને એની જે વાત થાય છે કે એને 4 લેન કરવો, 4 માર્ગી બનાવવો, એ વાતો પણ એમને એમ છે. આપણો જે અત્યારે 4 લેન રોડ છે ત્યાં શોર્ટકટ, એ રોડ પણ એવો છે કે જેમાં ઘણું બધું કામ કરવાનું હજી બાકી છે. બિલકુલ કાનાભાઈ, જે પ્રકારે આપ વાત કરી રહ્યા છો એના પરથી તો લાગી રહ્યું છે કે ચોક્કસપણે ભલે 2 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ ત્યાં ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના છે, પરંતુ વિકાસ નથી થયો. વિકાસના સ્લોગનની સાથે જ ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે, પરંતુ વિકાસના નામે કંઈ જોવા નથી મળી રહ્યું. નીતિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. નીતિનભાઈ, જે પ્રકારે મારે ટિકિટોની વાત કરવી છે, સમસ્યાઓની તો વાત કરી છે, નિરાકરણ નથી આવ્યું તે પણ ધ્યાન પર આવી ગયું છે, પરંતુ ટિકિટો વિશે મારે ખાસ કરીને વાત કરવી છે. ઉમેદવારો છે તે ભારતીય જનતા પાર્ટીના ઘણા એવા છે કે એક હતું શાસન તેમનું ચાલી રહ્યું છે, વિભાવરીબેન દવે હોય કે પછી પરસોત્તમ સોલંકી હોય,
પરંતુ હવે આ કહી શકાય કે બેઠકો પર કોંગ્રેસ કેવા ઉમેદવાર ઉતારશે? કોંગ્રેસે પણ એવા પ્રબળ દાવેદાર છે, પ્રબળ ઉમેદવાર છે, તે મેદાને ઉતારવા પડશે તો જ ક્યાંક તે લોકો બેઠક કબજે કરી શકે. બોટાદમાં પણ સૌરભ પટેલ છે, તેમનો પણ વિરોધ થયો હતો કે સ્થાનિક ઉમેદવાર છે તેને ટિકિટ આપવામાં આવે. તો ગઢડામાં પણ પ્રવીણ મારુ હતા, જીત હાંસલ કરી હતી, પરંતુ શું થયું? રાજીનામું, પક્ષ પલટો અને ત્યારબાદ આત્મારામ પટેલ પરમાર છે તે જીતી ગયા. આ બધી વાતોમાં શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કેવા પક્ષ મેદાને લાવશે? અને હવે તો ત્રીજો પક્ષ પણ ત્યાં આવી રહ્યો છે, આમ આદમી પાર્ટી. લાગી રહ્યું છે તે પાંખીઓ જંગ જોવા મળી શકે? સામાન્ય રીતે વાત કરીએ, ભાવનગરની વાત કરીએ કે સૌથી પહેલા ભાવનગરમાં 9 વિધાનસભા બેઠક હતી, પરંતુ બોટાદ જે જિલ્લો બન્યો એના કારણે 2 બેઠક હતી તો બોટાદમાં આવી ગઈ છે, ગઢડા અને બોટાદ વળી. હવે વાત છે ભાવનગરની 7 બેઠકની. ગત વખતે જે 2017ની વાત હતી ત્યારે 7માંથી 6 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી હતી, 1 બેઠક છે માત્ર તળાજાની છે કોંગ્રેસને મળી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આમ જોવા જઈએ તો 1995ની સાલથી લઈ આજ સુધી એટલે કે 27 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભાવનગર જિલ્લામાં દબદબો રહ્યો છે. બીજી બાજુ ભાવનગર મહાનગરપાલિકાની પણ આપણે વાત કરીએ છીએ ત્યારે ભાવનગર મહાનગરપાલિકામાં પણ છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ આ વખતે કહી શકાય કે જ્યારે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે, આમ આદમી પાર્ટીએ પોતાના 7માંથી 6 ઉમેદવારોને વહેલાસર જાહેર કરી દીધા છે. ભાજપે જે એક પણ ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસ છે એમણે કેટલાક જે ઉમેદવારોને ટિકિટ આપવાની છે એમને સૂત્રોમાંથી કહી દીધું છે કે આપણે ચૂંટણી લડવાની છે, એ લોકોએ તૈયારી કરી છે. પરંતુ કહી શકાય કે ફરી એક વખત જયારે 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે અગાઉથી જે નામો જાહેર કરવા જોઈએ એ નથી થયા. કોઈ પણ પાર્ટી હશે, કોંગ્રેસ હશે કે ભાજપ હશે, ઉમેદવારોને ચૂંટણી પ્રચારનો સમય જે ઓછો મળવાનો છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે કોંગ્રેસે આ વખતે ભાવનગરમાંથી જો વધુ બેઠક મેળવી હશે તો મજબૂત જે ઉમેદવારો હશે એમને મેદાનમાં લાવવા પડશે. બિલકુલ, મજબૂત ઉમેદવારો મેદાનમાં લાવશે તો જ કોંગ્રેસ પાર્ટી છે તે ભાવનગરમાં જે બીજેપીનો ગઢ કહેવાય છે તે કહી શકાય કે જીતી શકે. ડોક્ટર, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આપે સાંભળ્યું, ખરેખર હકીકત શું છે? જે વરિષ્ઠ પત્રકાર છે તેમણે પણ નિહાળ્યું છે કે રસ્તાની હાલત કેવી છે, જે મહત્વપૂર્ણ જે બાબતો છે જે કહી શકાય કે પૂરી થવી જોઈએ એ જ નથી થઈ, અને એક હતું શાસન, છતાં પણ શા માટે આ પ્રકારની સ્થિતિ? બેન, પહેલા તો હું એમ કહીશ કે નથી થઈ તો પછી પ્રજાનો આટલા આશીર્વાદ કેમ ભારતીય જનતા પાર્ટીને મળે છે? તમે વિચાર કરો, મનહરભાઈએ કીધું કે બોટાદને ડિસ્ટ્રિક્ટ બનાવી દઈને પછી વોટ લઈ લીધા. અરે ભાઈ, બોટાદની જનતાએ ખોબો ભરી ભરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા તો બોટાદની જનતાને બી તમારે પૂછવું જોઈએ કે કઈ રીતનો વિકાસ થયો છે. સૌથી પહેલી સમસ્યા કહું કે આખો જે પટ્ટો છે દરિયાઈ પટ્ટો, એમાં સૌથી મોટામાં મોટી સમસ્યા હતી તો એક ખારા પાણીની સમસ્યા હતી. હવે ખારા પાણીના કારણે પીવાનું પાણી તો જવા દો, પણ વપરાશમાં લેવાતું પાણી પણ ખારું હોવાના કારણે ત્યાં આગળ રહેઠાણની સમસ્યાઓ પણ આજુબાજુ વિસ્તારમાં હતી. મનોહરભાઈએ સ્વીકારશે. અને એટલા મોટા પ્રમાણમાં પલાયન લોકો થતા હતા, સુરત જતા, મોટા ભાગના લોકો પલાયન થતા હતા. હવે ત્યાં આગળ હીરા ઉદ્યોગથી શરૂ કરીને બધા જ ઉદ્યોગો ત્યાં શરૂ થયા. મીઠું પાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ત્યાં લઈ ગયા? નહીં, ચોક્કસ કેટલો બધો અત્યારે પરિવર્તન હજુ પણ કકડાટ છે ગારિયાધારમાં, તો હજુ પણ મેઇન પ્રશ્ન છે. હું એવું નથી કહેતો કે કકડાટ નથી, કકડાટ છે, પરંતુ સૌથી મોટી સમસ્યાઓ અગાઉની સરકારે અથવા તો ભારતીય જનતા પાર્ટી સિવાય જે લોકોએ કામ કર્યું હતું એ વર્ષોમાં નહોતું થયું. ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી આ કામ થયું છે અને એટલે જ આદરણીય નરેન્દ્રભાઈએ ઘણા વર્ષોથી તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવે છે. ચોક્કસ ચૂંટાઈ આવે છે, પણ જે સમસ્યાની મેં જે વાત કરી એ સમસ્યાને હલ કરવું, જેમ કે સાહેબે કીધું કે ભાઈ રાજકોટ જેટલો અહીંયા આગળ સાપેક્ષમાં, ભાવનગરમાં 5 વર્ષમાં ધારાસભ્યોએ શું કામ કર્યું? નહીં, ચોક્કસ. જો હું તમને કહું છું, અત્યારે આદરણીય નરેન્દ્રભાઈએ તો એનાથી પણ વિશેષ જે સેમિકન્ડક્ટર ની વાત નહીં કરતો હું, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કેટલી સ્કૂલો નવી બનાવી, ત્યાં કેટલી કોલેજો છે ત્યાં સરકારી નવી બની, ટર્મિનલ એ ભાવનગરમાં છે. હવે એક વસ્તુ છે કે રસ્તો જે કઈ ભાઈ કહે છે એના માટે જે પ્રોસેસ થવી જોઈએ કદાચ ધીમી ગતિએ તમે કહો છો, પરંતુ એના માટે ઘણા બધા લોકો જવાબદાર છે. માત્ર ભારતીય જનતા પાર્ટીએ તો પ્રમાણિકતાથી ત્યાં આગળ ગ્રામ્યમાં 1998 થી
પરસોત્તમ સોલંકી ચૂંટાઈ આવે છે, બરાબર? 1990 થી ભાવનગર પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ આવે છે. હજુ કેટલો લાંબો પરસોત્તમભાઈએ જે સમય? આપે કહ્યું ને કે રસ્તો આવતા લાંબો સમય લાગી શકે, હજુ કેટલો લાંબો સમય? સાહેબ, એ અકલ્પનીય પ્રોજેક્ટો આ મંત્રીશ્રી હતા ત્યારે પણ કર્યા છે. એટલે ભાવનગરની જનતા કદાચ ચોક્કસ, હું ફરીથી કહું છું કે એ વાત ચોક્કસ છે કે તમે કહો છો એ બધા જ કામો 100% ન થયા હોય, પરંતુ ત્યાંની જનતાને પૂછો તો હજુ કેટલો સમય જોઈએ? હજુ પણ 2022 માં એ જ વાયદાઓ સાથે આવવું છે. મોટાભાગના જે કામો છે એ ભાવનગર હોય કે બોટાદ હોય, ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ કર્યા છે. મોટા પ્રોજેક્ટો પણ આવ્યા આપ છે. ઓવરઓલ ગુજરાતના વિકાસની વાત કરી રહ્યા છો, મારે ભાવનગરની જ વાત કરવી અને છે. ચોક્કસ ખોડિયાર માતાના મંદિરના આશીર્વાદ લઈને અમે લોકો ત્યાં આગળ કામ કરી રહ્યા છીએ. પ્રજાના પણ માતાજીના આશીર્વાદ આશીર્વાદ મળે છે, પણ મળ્યા, સાહેબ. અને જનતાના જ્યાં બી આશીર્વાદ અમે પણ મળ્યા, જઈએ છીએ, ખોબલે ને ખોબલે મત પણ મળ્યા, પરંતુ જનતાને તેમના પ્રશ્નોનું નિરાકરણ ન મળ્યું, સાહેબ. મહિલા સાંસદ છે બિલકુલ. ત્યાં આગળ. મનહરભાઈ, અને આપની મહિલા પાસે આવવા સાંસદની માંગીશ. સૂઝબૂઝના કારણે તો એ અત્યારે શિક્ષણ મંત્રી એકદમ બે વખત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ધારાસભ્ય ત્યાંથી પહોંચ્યા છે. શું લાગે છે, ખરેખર ત્યાં વિકાસ થયો? સ્કૂલો કેટલી છે ત્યાં નવી બની, કોલેજો કેટલી ત્યાં નવી બની, આરોગ્યની સુવિધાઓ કેવી છે? મનહરભાઈ, કારણ કે આ 5 વર્ષમાં જનતા પણ હિસાબ માંગતી હોય છે, ધારાસભ્યો ઘણા એવા હશે, દેખાતા પણ નહીં હોય, ભલે એક હતું શાસન છે, અને કમલેશભાઈ તો કહી રહ્યા છે કે હજુ થોડો સમય લાગી શકે છે. છેલ્લા 27 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, હજુ કેટલો સમય જોઈએ છે? બાકી છે એના માટે હું કહું છું, જે થયું છે એ તો બેન, મેં કીધું તમને. બાકી આમાં મેં અગાઉ પણ મારી વાત મૂકી કે એક પેઢીનો સમય, એટલે કે આજે જે વ્યક્તિ 27 વર્ષનો છે એ 27 વર્ષ પહેલા આ લોકોએ સુકાન સંભાળેલું. મારે 14/2/2014 નો એક વાત મૂકવી છે. પ્રધાનમંત્રીશ્રીએ એવું કીધું હતું ભાવનગરમાં 16 ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરીશું 2014માં, અને બીજું કીધું 5 મોડલ સ્કૂલ તાલુકા કક્ષાની શરૂ કરશું, અને એની સાથે સાથે ભાવનગરના દરિયાકાંઠા ઉપરની આવેલા વિસ્તારમાં 25 આધુનિક સ્કૂલ શરૂ કરશું. મારે ડોક્ટર સાહેબને પૂછવું છે, આ 3 માંથી એક પણ જગ્યાએ સ્કૂલ કે કોલેજ કે કંઈ પણ બન્યું ખરું? નંબર 2, ભાવનગર જ્યારે આઝાદ થયું, એટલે કે દેશ આઝાદ થયું, મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે પોતાની તમામ સંપત્તિને દેશને અર્પણ કરીને લોકશાહીમાં આપણે આવ્યા. આ દેશ આજે લોકશાહીના મીઠા ફળ આરોગ્ય છે ડ્યુ ટુ મહારાજા નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી. આ મહારાજાએ જે આપ્યું એમાંની એક ભાવનગર યુનિવર્સિટી જે એ વખતે મળેલી, એ પછી સૌરાષ્ટ્રની અંદર એક પણ નવી યુનિવર્સિટી તમે ભાવનગરને આપ્યા પછી તમે કંઈ આપ્યું નથી. બીજી વાત, જે વાત કરો છો શાળાઓમાં, તમારી સરકારે 6000 પ્રાથમિક શાળાઓ, 8000 ગામડાઓમાંથી 6000 પ્રાથમિક શાળાઓ, 6000 ગામની બંધ કરી દીધી, અને તમે જેલો શરૂ કરી. આ સાબરમતી જેલની અંદર કેપેસિટી 13000 કેદીઓને રાખવાની છે, ને તમે 15000 ભરો છો. તમે વિચાર કરો, તમારા દેશની અને ગુંડાધારા એક્ટ લાવો છો. આ પરિસ્થિતિ રાજ્યની છે. તમે એમ કે વિકાસની વાતો કરો છો, 25 વર્ષ તમને ઇનફ ન થયા, તમે 25 વર્ષ પણ ઘટે છે સત્તામાં? તમે ધોલેરા પોર્ટ બનાવવાની વાત ને ઇન્ટરનેશનલ એર કાર્ગો બનાવવાની વાત કેટલા વર્ષથી તમે ગુજરાતમાં વાત કરો છો? પેઢી વહી ગઈ આખી. અને બીજું, આશાસ્પદ એવા અધિકારીઓ, આશાસ્પદ પોલિટિશિયનો અને આશાસ્પદ યુવાનો એ ભાવનગરથી અમદાવાદના રોડ ઉપર 4 ટ્રેક રસ્તો ન થવાના કારણે અનેકના જાન ગયા છે. કોણ જવાબદાર? પ્રશ્ન એ નથી કે વસ્તી ભાવનગરની જે ધોવાઈ છે, જે વસ્તી ઓછી થઈ છે, એનું એકમાત્ર કારણ છે છેવાડાનું કોસ્ટલ બેલ્ટ ઉપરનું કામ છે. ભાવિકા, એક વાત મારે મૂકવી છે, સાથે સાથે મૂકી દઉં. આજે જે પરિસ્થિતિમાં જે વાસ્તવિકતા ભાવનગરની છે, એમાં એ લોકોએ ભાવનગરના દરિયાકાંઠા ઉપરના 11 ગામડાની જગ્યા એક પેનના લીટીથી અનઓફિશિયલી રીતે અગરિયાઓને જે આપવાની હતી, જે ઓબીસી, એસસી, એસટી, જે છેવાડાના માણસને ગામડામાં રહેતા આપવાની હતી, મીઠું પકાવવા માટેની જગ્યા માત્ર ભારતીય જનતા પાર્ટીના રહેમ રાય, ભારતીય જનતા પાર્ટીના કનેક્શન વાળા લોકોને આપી દીધી, અને એમાંનું એક પણ કાયદાનું પાલન થયું છે? 2017 ની અંદર પેન્ડિંગ પડેલી તમામ અરજીઓ કાઢી નાખી, અને માત્ર 1-2 વ્યક્તિને તમે 18000 એકર જમીન આપી દીધી. વાસ્તવિકતા. બિલકુલ, આપ જે પ્રકારે કહી રહ્યા છો, ને જે હું ભાવનગરની પરિસ્થિતિ પણ જાણી રહ્યો છું કે વિકાસના નામે કંઈ જ નથી જોવા મળ્યું ત્યાં. શા માટે કોંગ્રેસ છે તે સત્તા પર નથી આવી શકતી? શા માટે કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાં નથી બની શકતા?
જે ઉમેદવારો છે મેદાનમાં તો આપ ઉતારો છો, પરંતુ આટલો કહી શકાય કે જનતાની સાથે અન્યાય થઈ રહ્યો હોય કે પછી આ પ્રકારે આપણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને જે જમીન ફાળવી દેવામાં આવે છે ત્યાંના લોકોનું ભલું કરવામાં નથી આવી રહ્યું, શા માટે? શું મજબૂત ધારાસભ્ય કહી શકાય એવા કેન્ડિડેટ આપ નથી ઉતારી શકતા કે પછી આપની પાસે એવા કોઈ કેન્ડિડેટ મજબૂત નથી કે ભારતીય જનતા પાર્ટીના જે એક હતું શાસન ચલાવી રહ્યા છે તેને માત આપી શકે? બેન, બહુ સારી વાત કરી તમે. આ વાતને લઈ અમે લોકો એટલા પરેશાન છીએ કે આ વાત વાસ્તવિકતા એ છે કે મિશનરી અને મશીનરી ભારતીય જનતા પાર્ટી સરકારે ચૂંટણી કમિશન, હમણાં તમે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ, ગુજરાતમાં ન થઈ, સાથે કોના કબજામાં છે સરકાર? પ્રજાના અવાજ જે છે એ બહાર નીકળે છે, પરેશાન થાય છે, પીડા ભોગવે છે. જેના ઘરના આંગણે બાળ બચ્ચાને સ્કૂલ મળતી, સ્કૂલ બંધ થઈ જાય, એ વાલી કે બાળક કે એના માવતર કોઈ દિવસ એ સરકારને ઈચ્છે ખરા? વાસ્તવિકતા છે. આ નથી ઈચ્છતા છતાં પણ એ સરકાર બની બેઠી છે. એનું મુખ્ય કારણ છે કે સરકાર અસ્ત્ર શસ્ત્ર અને સરંજામથી કામ કરી રહી છે. ઉમેદવાર બાબતમાં કોઈ કચાશ નથી હોતી. ઉમેદવાર જ્યારે જાય છે એને આવકાર મળે છે, એને પ્રેમ ભાવ મળે છે, એને આદર મળે છે. અને તમે હમણાં જોશો કે પ્રધાનમંત્રી ભાવનગરમાં ગયા, ભાવનગરમાં જે બેઠકો છે એની વાત કરવી, ભાવનગરમાં જે બેઠકો છે કયા આધારે જનતા છે તે મત આપતી હશે? શું લાગી રહ્યું છે આપને? હું તમને એક વસ્તુ કહું, ભાવનગરની પ્રજા અને ભાવનગરની જનતા એ કોંગ્રેસના વિચારોને વરેલી છે અને માને છે, એમાં મને ડાઉટ કોઈ નથી. પ્રશ્ન એ છે મશીનરી મિકેનિઝમ જે થઈ રહ્યું છે, જે મતલબ હું કોઈ પ્રકારના ખોટા એલિગેશન મૂકવા માંગતો નથી, પણ જે શસ્ત્ર સરંજામ છે, હું ત્યાં પાર્લામેન્ટ લડ્યો, મને ખબર છે કે મેં કઈ રીતે પાર્લામેન્ટની ચૂંટણી હેન્ડલ કરી છે. લોકોનો આવકારને આદર કેટલો છે એ મેં જોયો છે. પ્રશ્ન એ છે કે સરકારને જે કરવાનું આવે છે, સરકારના તંત્રને જે કરવાનું આવે છે, કોઈ જગ્યાએ નિયમને નીતિ નિયમનો કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો ઉપયોગ કે સરકાર કરી રહી છે? એન કે એક ચૂંટણી લડાય અને બીજી ચૂંટણી આવે ત્યાં સુધીનું કામ શું કરે છે? ચૂંટણી જીતવાના. પ્રજા ક્યાં એના મનમાં, દિમાગમાં કે દિલો દિમાગમાં છે? વાસ્તવિકતા એ છે. અરે બીજું વાત એ પણ ખરી, 25 વર્ષ વીત્યા છે, જનતામાં પણ કંઈક એક જાગૃતિનો એક અહેસાસ થયો છે કે નહીં હવે બસ, જે લોકો પણ મત આપતા હતા ગઈકાલ સુધી ભારતીય જનતા પાર્ટી, એ પણ એમાંથી બહાર નીકળ્યા છે. એટલા માટે પ્રધાનમંત્રીશ્રીના 3 ડોમ બનાવ્યા, 2 ડોમ ખાલી રહ્યા હતા. એ વાસ્તવિકતા બતાવે છે. લાગી રહ્યું છે કે આ વખતે બાજી પલટાશે. બિલકુલ 27 વર્ષ પહેલા શું હતું, અત્યારે શું છે એ જોઈને લોકો વોટ આપે છે. અને પ્રજાની સત્તર તત્ર સરંજામ ને એ બધું કહો છો મનહરભાઈ, પણ હું તમને કહું છું કે ભાઈ પ્રજાનું તો આ તમે અપમાન કર્યું. જે આટલા વર્ષોથી પ્રજા જે ભારતીય જનતા પાર્ટીને આપે છે, બિલકુલ પત્ર અને આ સરંજામના કારણે શું અંજાઈ જાય છે? સાહેબ, આ ભાવનગરની પ્રજાનું તમે અપમાન છે. બિલકુલ, આપણે આ ચર્ચા યથાવત રાખીશું. સમય વિરામનો થયો છે. વિરામ બાદ પાછા ફરીએ છીએ, વાત કરીશું ખરેખર ભાવનગરમાં આટલી બધી સમસ્યાઓ છે તો છતાં પણ શા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવે છે? શા માટે બીજો કોઈ પક્ષ છે તેને મત આપવામાં નથી આવતા કે બીજો કોઈ પક્ષ છે મજબૂત રીતે નથી આવી શકતો? ચર્ચા કરીશું એક વિરામ. સમ્રાંગણમાં વાત કરી રહ્યા છીએ. વિધાનસભાની ચૂંટણીઓ ડિક્લેર થઈ ચૂકી છે. ત્રીજો પક્ષ આ વખતે ક્યાંક ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહ્યો છે અને ક્યાંક ડર પણ છે કે કોના મત કપાશે, ભારતીય જનતા પાર્ટીના કે પછી કોંગ્રેસના. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહી છે ગુજરાત પર અને કોંગ્રેસ છે નથી આવી શકી સત્તા પર, પરંતુ કોંગ્રેસે વાયદાઓ ખૂબ મોટા કર્યા છે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરશે, ફ્રી વીજળી મળશે, ત્યારે ફ્રીની રેવડીના નામે પણ આમ આદમી પાર્ટી છે અનેક કહી શકાય વાયદાઓ કર્યા છે. પરંતુ મારે ભાવનગરના સમીકરણો પર ચર્ચા કરવી છે. કાનાભાઈ, આપની પાસે આવવા માંગીશ. કાનાભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં કહેશો કે શું લાગી રહ્યું છે કે અનેક સમસ્યાઓ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે ત્યાં ચૂંટાઈ આવે છે, પરંતુ કોંગ્રેસ પક્ષના નથી આવી શકતા? શું લાગી રહ્યું છે, મજબૂત કેન્ડિડેટ કોંગ્રેસ નથી ઉતારતી કે પછી પરિવર્તન જ જનતા નથી ઈચ્છી રહી? હું 2-3 ઉદાહરણો આપું, એના પછી સમજાઈ જશે. જીતુભાઈની સામે અત્યારે કેકે ગોહિલ નું નામ આવે છે. આ કેકે ગોહિલ જે છે એમના મોટાભાઈ બીકે ગોહિલ હતા, તલાટી મંત્રી, ત્યાંના માણસોને બધાને યાદ હશે નામ. એ જીતુભાઈના મિત્ર હતા. આની પહેલા ડોક્ટર કાનાણી જે લડ્યા હતા એમના ભાઈ જે હતા એ જીતુભાઈના ભાઈ ગિરીશભાઈ કઈ નામ છે એમની કોલેજમાં ટ્રસ્ટી હતા. આ બધું છે ને બહુ રોષમાં છે કે નહીં ખબર નથી, પણ આવું બધું ભાવનગરમાં બહુ હોય છે. એક દોસ્ત કોંગ્રેસનું જે છે એ ઈચ્છે એ જ બધું થાય ને એ ઈચ્છે એની ટિકિટ મળે, આવી પરિસ્થિતિ બહુ વખત મેં જોઈ છે એમાં. એટલે મજબૂત ઉમેદવાર, જીતે એવા ઉમેદવાર
ન ઉતારવામાં આવે અથવા તો ઘણી વખત વખોર આપવામાં આવે. શક્તિસિંહભાઈ મિત્ર છે મારા, પણ એ ગયા વખતે અબડાસા ગયા અને અહીંથી ન લડ્યા. આવી બધી બાબતો છે ને, એ બાબતોને કારણે એવું ઘણી વખત દેખાય છે કે મજબૂત ઉમેદવાર ધારીને જ નથી ઉતારવામાં આવતા અને એના પછી જો ન જીતે તો એમાં કોઈ બીજું છે જ નહીં. એટલે જનતા પાસે કોઈ વિકલ્પ જ નથી હોતો એવું કહી શકાય આમાં. ઉમેદવાર જો રાખો પ્રવીણ મારું જીતી ગયા હતા. પ્રવીણ મારું જીતા પછી એને રાજીનામું અપાવીને તોડીને લેવા અને આત્મારામ જીતા, બાકી જીતી જ ગયા હતા. એ સારા ઉમેદવાર મૂકવામાં આવે તો જીતી જાય, પણ ઉમેદવાર સારા મૂકવા, જીતે એવા ઉમેદવાર મૂકવા અને ઉમેદવારને તૈયાર કરવા, આ બધી બાબતો કોંગ્રેસમાં ઉમેદવારો તૈયાર પણ ન થાય. 5 વર્ષ મહેનત કરો તૈયાર કરવા માટે. આપણે ત્યાં છેલ્લી ઘડીએ માણસને ઉમેદવાર તૈયાર કરવા જાવ તો ન થાય. 5 વર્ષ જેને કામ કર્યું હોય, જે પ્રજાની સામે હોય, એ માણસ જીતે. એટલે એવું કામ પણ કોંગ્રેસમાં નથી થતું, એને કારણે આ સમસ્યા આવીને ઉભી રહી છે. બિલકુલ. નીતિનભાઈ, આપની પાસે આવવા માંગીશ, સમયનો અભાવ છે, ટૂંકમાં જવાબ આપશો. શું લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ પક્ષ છે અને ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારશે? જે પ્રકારે હજુ ભારતીય જનતા પાર્ટીએ નામોની જાહેરાત કરી નથી, પણ જે પ્રકારે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કુલ 7 બેઠક છે. અત્યારે 7માંથી 6 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે જે 6 છે એમાંથી 3 ને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના પૂરેપૂરી છે. 3 સ્થળો એવા છે કે જ્યાં ઉમેદવારોને બદલાવવામાં આવશે એવા પ્રકારની પણ ચર્ચા છે. પરંતુ બીજી બાજુ કોંગ્રેસની આપણે વાત કરી છે, જે પહેલા જ કહી દીધું કે મજબૂત ઉમેદવારો મૂકવામાં આવતા નથી. શા માટે નથી મૂકવામાં આવતા એ પણ એક ચર્ચાનો વિષય છે. ભાવનગર માટે પણ ચર્ચાનો વિષય છે. મજબૂત ઉમેદવાર મૂકવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીને 100% મત આપી શકે એમ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે માનો કે વિરોધાત્મકની જે ભૂમિકા ભજવવાની હોય ભાવનગર જિલ્લામાં એ સંપૂર્ણપણે નથી નિભાવી શકતી. એના કારણે પ્રજા કોંગ્રેસને નથી સ્વીકારતી એવું પણ એક તારણ લોકોમાં જાણવા મળ્યું છે. જી બિલકુલ. આ જે પ્રકારે સ્થિતિ સામે આવી રહી છે એના પરથી તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે 2017માં જે સમીકરણો હતા, પાટીદાર ફેક્ટર કામ કરી રહ્યું હતું, પરંતુ જે મજબૂત દાવેદાર નહોતા કોંગ્રેસ પક્ષ તરફથી, એટલે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા. પરંતુ સવાલ એ પણ છે કે ઘણા વર્ષોથી તેઓ ઉમેદવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉભા રહે છે ને તે ચૂંટાઈ આવે છે. ક્યાંક ને ક્યાંક અનેક ફેક્ટર્સ જવાબદાર હશે. કોળી મતદારોનું પણ પ્રભુત્વ ત્યાં જોવા મળે છે, ક્ષત્રિય મતદારોનું પણ પ્રભુત્વ ત્યાં જોવા મળતું હોય છે. પરંતુ આ વખતે જે કહી શકાય ચર્ચા છે ખાસ એ છે કે મુદ્દાઓને આધારે ચૂંટણી લડાશે કે નહીં. આપ તમામ અનુભવો છે મારી સાથે ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાવનગરની બેઠકો વિશે વાત કરી. ત્રિપાખીઓ જંગ આ વખતે જોવા મળી શકે છે, પરંતુ ત્રિપાખીઓ જંગ કરતા ભાવનગરની સીટ છે તેની વાત કરીએ તો તેમાં ભાવનગરની જનતા છે, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ઉતારવામાં આવે છે એક હતું શાસન અનેક નેતાઓનું જોવા મળે છે. અમુક બેઠકો તો એવી છે કે જ્યાં વ્યક્તિ વિશેષ બેઠકો કહેવી પણ અતિશયોક્તિ નથી. એટલે હવે 2022ના ઇલેક્શનમાં જોવાનું રહ્યું કે કોંગ્રેસ કેવા મતદારોને રીંઝવવા માટે પોતાના મજબૂત કેન્ડિડેટ ઉતારે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ તો ત્યાં મજબૂત જ હોય છે. હવે જોવાનું રહ્યું કે ઉમેદવારો છે તેમાં કોનું પત્તું કપાય છે.